ને? બરાબર છે પણ જયેશભાઈ. એકચ્યુઅલી તમને યાદ કરાવી હતી મુન્ના ભાઈ MBBS, બધાને યાદ આવી ગયા હશો, અને એકદમ સુપર રોલ. થેન્ક યુ. હવે એક જ સીધો સવાલ, જલસામાં તમે કેવા જલસા કર્યા એ પબ્લિક ને આજે જણાવો તમારા આજે રોલ વિશે. જલસા માટે અમે છેલ્લા 1 અઠવાડિયાથી જલસાનું પ્રમોશન કરવા માટે ગુજરાતમાં આવ્યા છે. આજે અમદાવાદમાં અમે એનો પ્રીમિયર એટેન્ડ કરીશું અને કાલે મુંબઈમાં જલસોનો પ્રીમિયર છે. તો સારી મજા આવી અને જે પ્રમાણે પ્લાનિંગ કરેલું હતું પ્રમોશન ટૂરનું એ પ્રમાણે વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે. હું આ ફિલ્મની અંદર મારા હીરો જે છે ભાવિન ભાનુશાલી, એ હીરોનો હું બાપ બન્યો છું. વાહ. હું ફાધરની ભૂમિકા કરું છું આની અંદર અને રિયલી ઇટ્સ એન એન્જોયેબલ પ્લેઝરેબલ થિંગ. હા, મારો એક બીજો એક્ટર છે ઉત્સવ, જેનો બી જે હીરોનો ભાઈ બન્યો છે એ બી મારો દીકરો છે, એટલે 2 દીકરાનો બાપ બનેલો છું આમાં. અને રિયલી એન્જોય કર્યું. ઘણું સારું શૂટ હતું. એમના જે ડિરેક્ટર છે રાજીવ રોયા સર, જેને માય ફ્રેન્ડ ગણેશા ની ફિલ્મ આપી હતી. હું માય ફ્રેન્ડ ગણેશા પાર્ટ 2માં એક નાની દીકરી જે બીમાર છે તેના બાપનું કેરેક્ટર કરેલું હતું. દરેક બચ્ચાઓને આ મારું કેરેક્ટર યાદ છે, ઇમોશનલ કેરેક્ટર યાદ છે. અને રાજીવ રોયા સાથે આ મારી 5મી ફિલ્મ છે. તમે આટલા બધા દિવસથી અમદાવાદ બરોડા પ્રમોશન માટે ફરો છો, હાજી. અમારા ઢોકળા ખમણ ખાધા કે? અરે અમે બધું ખાધું. જેટલી બી શહેરમાં ગયા, રાજકોટ ગયા, આપણા જામનગર ગયા, પછી મહેસાણા ગયા, દરેકે દરેક જગ્યાએ જે બી ફેમસ આઈટમ આખા ગુજરાતના ઢોકળા અને ખમણ ચાખી લીધા. અને મારી ફેવરિટ આઈટમ્સો છે એટલે મેં ઘણી એન્જોય કરી. આ બધી ગુજરાતની આઈટમ, ગુજરાતી થાળી બધી ફેવરિટ આઈટમ છે. કાઠિયાવાડી થાળી બી ખાધી અમે. સાંજે ફરીથી પ્રીમિયરમાં મળીએ છીએ. ખૂબ અભિનંદન. ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ જયેશભાઈ. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર કરિયર સક્સેસ.